જામનગર દક્ષિણના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ શહેરના રણજીતનગર વિસ્તારમાં આવેલા પટેલ સેવા સમાજ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। દર વર્ષે તેમના દ્વારા સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના સદગત પ્રમુખ વિઠ્ઠલભાઈ રાદડિયા અને જામનગર બીજેપીના સદગત પદાધિકારી વિમલ ગલાણીની સ્મૃતિમાં આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે। આ રક્તદાન કેમ્પમાં જીજી હોસ્પિટલના તબીબી સ્ટાફ અને સરકારી બ્લડ બેંકના કર્મચારીઓનો સહયોગ સાંપડ્યો હતો। ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીના જણાવ્યા પ્રમાણે આજે શુક્રવારે સવારે 9 થી 2 વાગ્યા સુધી યોજાયેલા આ રક્તદાન કેમ્પમાં બપોરે 2 વાગ્યે કેમ્પ પૂર્ણ થયો ત્યાં સુધીમાં 561 રક્તદાતાઓએ રક્તદાન કર્યું હોવાનું જાહેર થયું છે। દર વર્ષે સરેરાશ રક્તદાતાઓ દ્વારા આટલું રક્ત એકત્રિત કરવામાં આવે છે। રક્તદાનના આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ તથા પૂર્વ મંત્રી અને જામકંડોળાના ધારાસભ્ય જયેશ રાદડિયા ઉપરાંત જામનગરના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી તેમજ કાલાવડના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા ઉપરાંત મેયર વિનોદભાઈ ખીમસુરિયા, ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, જામનગર જિલ્લા બીજેપીના પ્રમુખ વિનોદભાઈ ભંડેરી, શહેર બીજેપીના પ્રમુખ બીનાબેન કોઠારી, જીટીબીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા, ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના પ્રમુખ રામજીભાઈ ગઢિયા, લેઉવા પટેલ સમાજના પ્રમુખ મનસુખભાઈ રાબડિયા તથા અન્ય આગેવાનો અને શહેર બીજેપીના પૂર્વ પ્રમુખો અશોકભાઈ નંદા, મુકેશભાઈ દાસાણી, નિલેશભાઈ ઉદાણી અને વિમલભાઈ કગથરા વગેરે હાજર રહ્યા હતા। રક્તદાન કેમ્પના આ કાર્યક્રમ અંગે ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીએ આપેલી વિગતો પ્રસ્તુત છે। क्या आप भी अनहेल्थी लाइफस्टाइल को सुधारना चाहते हैं, लेकिन कैसे? चलिए जानते हैं। आजकल लाइफस्टाइल को हेल्थी और मेंटेन रखना हमारे लिए एक चुनौती बन चुकी है। मेंटल स्ट्रेस, पर्सनल और प्रोफेशनल लाइफ, अनहेल्थी फूड्स, टाइम पर न खाना, नींद की कमी, घंटों तक एक ही जगह पर बैठकर लैपटॉप पर काम करना, स्मोकिंग और शराब की लत जैसी आदतें हमारे शरीर को कमजोर कर रही हैं और इसे नजरअंदाज करने का नतीजा डायबिटीज, ब्लड प्रेशर, हार्ट अटैक, इम्प्रॉपर ब्लड सर्कुलेशन, बॉडी पेन, मोटापा जैसी बीमारियों को हम न्योता दे रहे हैं। यह बीमारियां हमें हमारी फैमिली के साथ हंसने खेलने से रोक रही है। हम उन एक्टिविटीज का आनंद नहीं ले पा रहे हैं जो हम करना चाहते हैं। इसलिए बॉडीफाई ने आपके लिए एक ऐसे रिसर्च बेस्ड टेक्नोलॉजी का निर्माण किया है जो न कि सिर्फ बीमारियां कम करती है बल्कि हमारे बॉडी हेल्थ को भी मेंटेन रखने में मदद करती है। 5 सालों से अधिक अनुभव के साथ बॉडीफाई वेलबिंग प्राइवेट लिमिटेड ने दुनिया भर में होममेड थेरेपी प्रोडक्ट के इनोवेशन से सफलता हासिल की है। हमारे प्रोडक्ट पोर्टफोलियो में कई बॉडी पेन्स के साथ साथ लाइफस्टाइल डिसऑर्डर जैसे प्रॉब्लम्स का भी सलूशन है। टेंस EMS टेक्नोलॉजी पर आधारित भारत का पहला डिजिटल प्रोडक्ट बनाकर अपनी पहचान बनाई है, जिसने सर्टिफाइड लैबोरेटरीज IEC 60601 और IEC 60601-10 के सभी टेस्ट पास किए हैं। CDSCO द्वारा अधिकृत हम एक सर्टिफाइड मेडिकल डिवाइस मैन्युफैक्चरर हैं। अब इसे कई सारे डॉक्टर भी रिकमेंड करते हैं। बॉडीफाई के प्रोडक्ट्स में दिए गए यूनिक फीचर्स ने कस्टमर्स की प्रॉब्लम्स को सल्यूशन में बदल दिया है। क्या आप भी यह बदलाव महसूस करना चाहते हैं? तो आज ही संपर्क करें और अपने साथ साथ अपने फैमिली को भी हेल्थी रखें। इस वीडियो को देखने के लिए धन्यवाद। दर वर्षनी जेम एक वर्षनी अंदर 2 ब्लड डोनेशन केम्प करवाना निर्धार साथे जामनगरनी जीजी होस्पिટલની અંદર આજે પણ 300 જેટલા થેલેસેમિયાના બાળકો છે। દર વર્ષે બાળકોને દર મહિને બ્લડનું બોટલ ચડાવવી પડતી હોય અને દર માસિક 1200 થી 1400 બોટલની હોસ્પિટલની જરૂરિયાત હોય। એના અનુસંધાને 14 જાન્યુઆરીએ મારા જન્મદિવસે અને બીજું સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયા સૌરાષ્ટ્ર લેવા પટેલ સેવા સમાજના પ્રમુખ અને સંસદ સભ્ય અને પૂર્વ મંત્રી શ્રી એની પુણ્યતિથિ નિમિત્તે અને મારા પરમ મિત્ર અને અમારા જ વર્ષના યુવા મોરચાના પ્રમુખ વિમલભાઈ ગલાણીના તિથિ નિમિત્તે આ બીજો બ્લડ ડોનેશન કેમ્પ કરી રહ્યા છીએ। આ વર્ષે પણ આયોજન છે 700 બોટલની સાથે
અમે આયોજન કરેલ છે. હાલ 250 બોટલ જેટલી થઈ ગયેલ છે. સાંજના બપોરના 2 વાગ્યા સુધી આ બ્લડ ડોનેશન કેમ્પ ચાલુ છે. આ કાર્યક્રમની અંદર આપણા કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, પૂર્વ મંત્રી અને જામકંડોળાના ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા, કાલાવડના ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ચાવડા, માનનીય મેયર શ્રી વિનોદભાઈ ખીમસુરિયા, શહેર અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટી જામનગર બીનાબેન કોઠારી, જિલ્લા અધ્યક્ષ વિનોદભાઈ ભંડેરી, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, શાસક પક્ષ નેતા, પૂર્વ અધ્યક્ષ વિમલભાઈ, દરેક કોર્પોરેટરશ્રીઓ, દરેક સમાજના આગેવાનો, ચેમ્બરના પ્રમુખ રમેશભાઈ, ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના પ્રમુખ રામજીભાઈ, અલગ અલગ સંસ્થાઓના સહયોગથી આજે આ બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવી રહ્યો છે.